अमुवायकारे इंगियागार संपन्ने सेविणी यत्ति बुच्चे आणाणि देशरे गुरुणामनुभवायकारे परिणीये यसंबुद्धे अविनीयेति बुच्चे। महानुभाव, विनीत ने अविनीतनी बात चाले छे, पण एमां वात आवी के विनयनी जरूर क्या पड़े, एटલું બધું શું છે? તો કે ભાઈ ગુરુ પાસેથી કંઈક જોઈએ છે અને એની કિંમત છે વિનય. મહત્વ છે ધર્મનું, ગુરુનું પણ નહીં. ગુરુની પાસે જે છે એનું મહત્વ છે. તમે સલામ કોને કરો છો દિનેશભાઈ? સલામ કોને કરો? કાં પૈસાને, કાં પદને, માણસને નહીં, કાં રૂપિયાને. એની પાસે રૂપિયા વધારે છે, આવો સાહેબ, આવો સાહેબ, પધારો પધારો. અને કાં તો સત્તાધીશ હોય, સાહેબ સાહેબ સલામ. તો ભાઈ માણસનું મહત્ત્વ નથી, એની પાસે જે છે એનું મહત્ત્વ છે. પણ લોકોને રૂપિયા દેખાય, પૈસા દેખાય, સત્તા દેખાય, પણ જે જ્ઞાન જેવી ચીજ છે ને, ગુણ જેવી ચીજ છે ને, એ દેખાતી નથી. એટલે માણસ પૈસાવાળાને તો સલામ કરે, પણ જે ગુણવાન કે એવા કોઈ ધર્મિષ્ઠ કે એવા કોઈ હોય ને એને ધક્કા મારે. એની કિંમત નથી ને. નથી સમજાયું કે ધર્મનું કેટલું મહત્ત્વ છે. દુનિયામાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ શું છે? શું છે સૌથી શ્રેષ્ઠ તમારા હિસાબે? સૌથી સારી, સૌથી ઊંચી? એ હવે અહીંયા બેઠા છો એટલે, બાકી બહાર જાઓ તો બીજું જ કંઈ. અહીંયા બધી વાત ચાલે છે એટલે ખબર છે, સારા સારા જવાબ આપવાનું. બાકી દુનિયામાં પૈસાને લોકો ઓળખે છે, કાં સત્તાને ઓળખે છે. બીજા શબ્દોમાં કહીએ તો રૂપિયાને ઓળખે છે અને કાં દંડાને ઓળખે છે. હા, દંડો હાથમાં હોય ને એકદમ સીધા થઈ જાય, બહુ સીધા થઈને વાત કરે. પણ ગુરુની પાસે દંડો નથી. દંડો છે એ તો બીજો છે, બોલો નથી. અને ગુરુ દંડો વાપરતા નથી. ભગવાન કંઈ બોલતા નથી, ગુરુ કંઈ કહેતા નથી, એટલે ફિકર નહીં. અને પહેલાં તો દંડો બતાવે એટલે સીધા થઈ જાય. તમે નાની કાકાના રોડ ઉપર ક્યાંક ઊભા હો અને સામેથી લાલ પીળી લાઇટવાળી ગાડી આવતી હોય, તમને ખબર પડી જાય કે આ ગાડી કોક વીવીઆઈપીની છે. અને આવી ગાડી તો મિનિસ્ટરો પાસે, કલેક્ટરો પાસે હોય. અને એ ગાડી ભોગ જોગે આવીને તમારી આગળ ઊભી રહી અને એમાંથી મોઢું બહાર કાઢીને જેને પૂછ્યું એ માણસ કોણ હતો? અરે આ તો ફલાણા મિનિસ્ટર, આ તો ફલાણા સીએમ હોય કે પીએમ હોય તો માણસ કેવો પૂછડે. ખબર પડી ગઈ કે આ તો સીએમની ગાડી. અને જે મને બોલાવે છે શું શું પૂછે છે? આ રસ્તો ક્યાં જાય છે? ફલાણું ગામ ક્યાંથી આવશે? આટલું પૂછતા હોય માની લો. અને તમે છે ને એમને જુઓ અને ઓળખી જાઓ ને તો પાણી થઈ જાઓ. બરાબર છે? કેમ થઈ ગયા? તમને શું આપી દીધું? તમને કંઈ મળી ગયું? તમને કંઈ આપી દેશો નહીં. પણ તમે એની સત્તાને, એની શક્તિને, એને તમે ઓળખી જાઓ છો અને એને તમે માન આપો છો. તમારી નજરમાં એનું માન છે. અને એ ભાઈ તો એ ગાડી તો હાલતી થઈ ગઈ, રવાના થઈ ગઈ, પણ તમે એવા ખુશ, તમે એવા અંદરથી રાજી થાવ અને અંદર એવો ઉછાળો મારતો હોય. અંદર ગામમાં આવીને 10 જણને કહેશે, જે મળશે એને કહેશે આજે તો સીએમ સાથે વાત કરી, પીએમ સાથે વાત કરી, કલેક્ટર સાહેબ સાથે વાત કરી, મેં સીધી મને પૂછ્યું, મેં વાત કરી. અચ્છા એ વાંધો નહીં. એ કલેક્ટર, એ મિનિસ્ટર તમારાથી મોટા છે. કઈ બાબતમાં મોટા છે? સત્તાની બાબતમાં મોટા. એક ગરીબ માણસ હોય ને એ શેઠિયાને સલામ કરે, અને શેઠિયો ઉઠીને કોને સલામ કરે? પેલા ઓફિસરને, અમલદારને, પોલીસને, જમાત. કેમ કે એની પાસે સત્તા, પેલી શક્તિ, દંડો.
અને મિનિસ્ટર પાસે સત્તા છે. ગરીબ મજૂર માણસ શેઠિયાને સલામ કરે, શેઠિયો અમલદારને સલામ કરે, અમલદાર ઉઠીને મિનિસ્ટરને પોતપોતાના ખાતાના જે મિનિસ્ટર હોય એને સલામ કરે. પણ એ મિનિસ્ટર ઉઠીને કોને સલામ કરે? સીએમને, ચીફ મિનિસ્ટર, રાજ્યના જે મુખ્ય પ્રધાન છે એની આગળ જવું પડે, એને હિસાબ આપવો પડે, તો સલામ કરીને ઊભો રહે. અને એ સીએમ સાહેબ પણ જાય ક્યાંક અને એ પણ ક્યાંક સલામ કરતા હોય. ક્યાં કરે? પીએમ જાય, પીએમ પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાનની પાસે જાય ને તો એ મિનિસ્ટરને, ચીફ મિનિસ્ટરને બધાય સીધા દોર નરમ ઘેંસ જેવા થઈને વાત કરતા હોય. અચ્છા, આની પાસે આના કરતાં વધારે સત્તા છે, આના કરતાં આની પાસે વધારે સત્તા છે, સત્તાને સલામ છે. પણ તમને ખબર છે કે સીએમ પીએમ જેવા પણ એક ઠેકાણે જઈને સલામ કરે, પગે લાગે, સીધા થઈને વાત કરે, ઝૂકીને વાત કરે. ક્યાં આજની જે વ્યવસ્થા છે રાજ્યની, એમાં સૌથી ઉપર કોણ છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. આ મિનિસ્ટરો અને ચીફ મિનિસ્ટરો અને પ્રાઇમ મિનિસ્ટરો બધાએ રાષ્ટ્રપતિ આગળ નરમ થઈને વાત કરે. એના કરતાં મોટા છે. કઈ બાબતમાં મોટા છે? સત્તાની બાબતમાં મોટા છે. પરંતુ તમને ખબર હશે એવા એ રાષ્ટ્રપતિ પણ ક્યાંક નમે છે. ક્યાં? કોની આગળ? એનાથી ઉપર કોણ? કોઈ નહીં. આજની વ્યવસ્થામાં રાષ્ટ્રપતિથી આગળ ઉપર કોઈ નથી. એને ક્યાં ગમવાનું પછી? નહીં ખ્યાલ આવે. કેમ કે તમને કિંમત નથી, તમને એની ખબર નથી ને તમને એની પડી નથી. રાષ્ટ્રપતિ પણ પગે લાગે, નમસ્કાર કરે. ક્યાં? કહો તો ખરા. તમે આ દુનિયામાં રહો છો, છાપા વાંચો છો, ટીવી જુઓ છો, તો ક્યાંક જોયું હશે ને, વાંચ્યું હશે ને? ક્યાં પગે લાગે? કેમ કે આનાથી વધારે ઊંચું કોઈ હોવું જોઈએ ને, ત્યાં પગે લાગે. બાકી તો બરાબર, એકદમ બરાબર. એવા એ રાષ્ટ્રપતિ પણ ક્યારેક કોઈ સંતની પાસે જાય છે ને તો પગે લાગે છે. તો બતાવો, સૌથી ઊંચું કોણ? સૌથી ઊંચું કોણ? સંતો. સંતોની પાસે શું છે? સત્તા નથી, સંપત્તિ નથી. શું છે? ના. તો ભાઈ, તમારા હિસાબે તમારી દુનિયામાં પણ સૌથી શ્રેષ્ઠ શું છે? દુનિયામાં પણ લોકોને સમજાતું નથી. આ મોટા માણસો ઉલટાને સમજી જાય, પણ આ વચલા જે હોય ને એ બહુ ઉછળે. ખાલી ચણો વાગે. તો લોકો હાલતા ચાલતા સારા માણસનું અપમાન કરે, સંતોનું અપમાન કરે, સાધુનું. આમની પાસે તો કંઈ છે નહીં. મિનિસ્ટર પાસે તો સત્તા છે, રાષ્ટ્રપતિ પાસે સત્તા છે, તોય નમે છે. અને આમની પાસે કાંઈ હોય નહીં ને તોય કૂદે, તોય ઉછળે. ક્યારે? ભાન નથી, વસ્તુને ઓળખવાની કદર નથી, કિંમત નથી. સંતોની પાસે ત્યાગ છે, જ્ઞાન છે, ગુણ છે, ક્ષમતા છે, ચારિત્ર છે. ચારિત્ર સૌથી મહાન છે, જ્ઞાન સૌથી મહાન છે. ગુરુની પાસે શું છે? આ બધું ચારિત્ર છે, જ્ઞાન છે, સંયમ છે, અનુભવ છે. તો જેને આની કિંમત હોય એ ઝૂકે ગુરુની આગળ. બીજા શું કામ ઝૂકે? બાકી તો માથું ઊંચું લઈને ફરે. આ માથાની બહુ પડી છે. માથું ઊંચું રાખવાનું, માથું ક્યાંય ઝૂકે નહીં, માથું અક્કડ. આપણે ત્યાં ખવાસનું દઈએ છીએ ને ત્યારે શું બોલીએ છીએ? મથ્થેણ વંદા, મસ્તક વડે વંદું છું. એટલે હું મસ્તક બસમાં કેમ બોલવું પડ્યું? મસ્તક વડે વંદું છું. વંદામી કહું તો ચાલે નહીં. મથ્થેણ વંદા, માથા વડે નમું છું. શું કામ કીધું ખબર છે? કે માથામાં બહુ ભરાયેલું હોય છે, રાઈ બહુ ભરાયેલી હોય છે. માથામાં જ અકળાઈ બધી હોય છે. એટલે માથું ઝુકાવવું છે. અને પંચાંગ પ્રણિપાતમાં 2 ઢીંચણ, 2 હાથ
અને પાંચમું, માથું અડવું જોઈએ જમીનને. માણસ તમાશું આપે તો માથું નથી અડાડતું, માથું નથી ઝૂકતું. માથાની બહુ કિંમત છે. એટલે કહ્યું કે માથું ઝુકાવો, માથું નમાવો. માથું નમ્યું એનો મતલબ હું નમ્યો, અહંકાર નમ્યો. માથામાં અહમ ભરેલો છે. એક હતા રાજા અશોક, નામ સાંભળ્યું છે. બહુ મોટો રાજા થઈ ગયો, ઇતિહાસમાં બહુ મોટું નામ છે. ભારતની અંદર બહુ પ્રખ્યાત અને બહુ ધર્મિષ્ઠ રાજા અશોક. એક વખત એ અશોક અધર્મી હતો, લડાઈઓ ખૂબ કરે, સંહાર, નરસંહાર, યુદ્ધમાં ખૂબ સંહાર કરેલા, ઘણા દેશ જીતેલા, ઘણી લડાઈઓ કરેલી. પાછળથી બદલાય, ધર્મને માર્ગે વળ્યો, સુધરી ગયો. એટલો સુધરી ગયો કે પ્રિયદર્શી અશોક કહેવાય. એ અશોકના જીવનની એક ઘટના છે. અશોક જ્યારથી બદલાયો ત્યારથી એ સંતોને, સાધુઓને, તપસ્વીઓને, જ્ઞાનીઓને, ઋષિઓને, ભિક્ષુઓને, મુનિઓને બહુ માન આપ્યું. દરેક ધર્મના સંતોને માન આપ્યું. ક્યાંક સવારી લઈને જતો હોય, રથમાં બેઠો હોય કે ઘોડા ઉપર બેઠો હોય કે હાથી ઉપર બેઠો હોય, સંતને જુએ તો નીચે ઉતરી જાય, નીચે ઉતરીને પગે લાગીને પછી આગળ જાય. આટલો નમ્ર, આટલો વિનયવાન, આટલો સાધુ સંતોનો ભક્ત બની ગયો. આવું ચાલ્યા કરતું હતું. સાધુને જુએ એટલે નીચે ઉતરે, પગે લાગીને પછી જાય. બેઠા બેઠા હાથીના હોદ્દા પરથી પગે લાગી લે એમ નહીં, નીચે ઉતરે. એનો એક મંત્રી હતો, એને આ વાત ગમતી નહીં. એને બહુ ખટકતું કે આ શું, જે તે સાધુ સંન્યાસી બાબા ફકીર એને પગે લાગવાનું, તમે કેટલા મોટા અશોક, સમ્રાટ અશોક, કેટલી મોટી વાત, કેટલું મોટું નામ. હવે જ્યાં ત્યાં માથું જો કોણ જાણે કેવા હોય કેવા ન હોય, આ બરાબર થતું નથી. એક દિવસ એ મંત્રીએ હિંમત કરીને અશોકને કહ્યું, મારી એક વિનંતી છે, આપ જ્યાં ત્યાં રસ્તામાં સાધુ સંતની આગળ નીચે ઉતરીને પગે લાગો, એ જરા વધારે પડતું છે. એટલું બધું આપણે કરવાનું ન હોય. ઠીક છે, આપણે સન્માન આપવું હોય તો બેઠા બેઠા હાથ જોડી દો, ચાલે. તો તમે નીચે ઉતરો ને ચરણમાં માથું નમાવો ને આ બધું શું છે? આ આપણે ન શોભે, આપણે આ ન કરવાનું. સમ્રાટ હસ્યા, અશોક હસ્યા, મનમાં તો સમજી ગયા, પણ આ મંત્રીને કેવી રીતે સમજાવો એ પણ વિચારી લીધું. એમણે કહ્યું, અલે અચ્છા, કેમ મારે નહીં નમવું જોઈએ? તો કે મહારાજ, આપનું આ મસ્તક જ્યાં ત્યાં ઝૂકે એ અમને નથી ગમતું. આપણા મસ્તકની બહુ કિંમત છે. આપ ચરણોમાં માથું ઝુકાવો છો, એ સામેવાળો કેવો હોય ને કેવો ન હોય, બધા સાધુ સરખા નથી હોતા. તમે તો જ્યાં જાઓ ત્યાં પગે લાગો છો. આટલું બધું તમારું નમવાની જરૂર નથી. તમારા મસ્તકની બહુ કિંમત છે. અચ્છા, મારા મસ્તકની બહુ કિંમત છે? હા મહારાજ, આપનું મસ્તક એટલે એનું કંઈ એનું મૂલ્ય જેવું તેવું હોય, જ્યાં ત્યાં ઝૂકે. ઠીક છે, હવે હું ધ્યાન રાખીશ, તમારી વાત પર વિચાર કરીશ, હું ધ્યાન રાખીશ. અશોકે અંદર વિચારી લીધું કે અમને કેવી રીતે સમજાવી દે. થોડા દિવસ ગયા પછી એક ઘટના બની, કોઈ ગુનેગારને ફાંસી થઈ. તો રાજાએ ભલામણ કરેલી કે આ ગુનેગારની ફાંસી થઈ જાય પછી એનું માથું કાપી મારી પાસે લાવે, લઈ આવે. માથું હાજર કરી મંત્રીશ્વરને બોલાવો. મંત્રીશ્વરને બોલાવ્યો. અશોકે હુકમ કર્યો, મંત્રીશ્વર એક કામ કરો, આ માથું છે ને, ચોરનું માથું છે, ગુનેગારનું માથું છે, આપણે ત્યાં કસાઈવાળો છે જ્યાં પશુઓના માંસ વેચાય છે, ત્યાં તમે જાઓ અને આ માથું વેચી. મંત્રીશ્વર તો અકળાઈ ગયા કે આ કેવી આજ્ઞા, કેવું કામ સોંપ્યું મને. હવે ના કેમ પાડે? સમ્રાટ છે, ના કેમ પાડે? સિયાવિયા થઈ ગયા. ચૂપચાપ, જી સાહેબ,
જેવી આજ્ઞા એમ કરીને ત્યાંથી એ થાળ લઈને મોઢું બગાડતા રવાના થઈ ગયા અને પેલી મચ્છી પીઠમાં ક્યાંક જઈને માંસ બજારમાં જઈને ત્યાં જઈને વેચવા બેઠા. ત્યાં બીજા ઘણા પશુઓના માંસ, માથા, હાડકાં બધું વેચાય. લોકો ખૂબ લેવા આવે છે, બધું વેચાય છે. જે આવે છે ને આ માથું જુએ છે વેચાવા માટે મૂકેલું છે, મોઢું બગાડી અને હાલતો થઈ જાય. કોઈ ભાવ પણ નથી પૂછતું, ઊભું નથી રહેતું. આખો દિવસ બેઠા પણ કોઈએ લીધું નહીં. મંત્રીશ્રીનું તો માથું ખરાબ થઈ ગયું છે, ગુસ્સામાં છે, પણ શું કરે? ન વેચાયું તો ન વેચાય, હું શું કરું? જઈને સૂકી દઈશ પાછું. સાંજે આવીને પાછું માથું સોંપી દીધું મહારાજાને, નથી વેચાવું. અરે શું વાત કરો છો? આપણા નગરમાં આ બધું તો બહુ વેચાય છે. પશુઓના માંસ, પશુઓના માથા, આ બધું વેચાય છે. શિંગડા વેચાય ને, હાડકાં વેચાય, બધું વેચાય છે. તમે કેમ ન વેચાય? મહારાજ, કોઈએ ભાવ પણ પૂછ્યો, કોઈએ સામો જોયું નહીં, અને જેણે જોયું એણે મોઢું બગાડ્યું. તો કેમ બીજા બધા પશુઓના માથા વેચાય, આ નહીં? તો કે મહારાજ, આનું કરવાનું શું? મનુષ્યનું માંસ કોઈ ખાય નહીં, અને માથાને શું ખાય ને શું કરે? ખોપડી છે, શું ખાય? અને કોણ ખાય? કોઈ ન ખાય. માણસના માથાને કોઈ આડે પડે? શું વાત કરું છું? આ ચોરનું માથું છે એટલે? તો કે ના, એમ નથી. કોઈ પણ માણસ હોય, માણસનું માથું કોઈ ન લે. શું વાત કરો છો? અચ્છા, તમારું માથું ઉતારીને મૂક્યું હતું? તો કે મહારાજ, મારું માથું પણ કોઈ ન લે. અચ્છા, મારું માથું ઉતારીને મૂક્યું હોય, હવે શું બોલે? પેલો ગભરાયો. નહીં, તમે ચિંતા ન કરો, બોલો. તમારે જે લાગતું હોય, સાચું લાગતું હોય તે કહો ને. મારું માથું પણ જો આ રીતે વેચાવા મૂક્યું હોય તો કોઈને વેચાતું? મહારાજ, કોઈ નહીં. તો શું મારા માથાની કોઈ કિંમત નથી? તમે તો કહેતા હતા મારા માથાની બહુ કિંમત છે. તે દિવસે તમે મને કહેતા હતા મારા માથાની બહુ કિંમત છે, જ્યાં ત્યાં નમવું ન જોઈએ. જો મારું માથું વેચાવા મૂકીએ તોય કોઈ ન લે, તમે જ કહો છો, તો આ માથાની કિંમત શું? આ માથામાં એવું શું છે જે ન ઝૂકે? સંતોના ચરણમાં માથું ઝૂકે તો એ લેખે લાગી જાય, ધન્ય થઈ જાય, પવિત્ર થઈ જાય. તમે આમ કેમ કહો છો ન ઝૂકવું જોઈએ? હવેથી કહેતા નહીં. આ માથાને સંતોના ચરણમાં જ ઝુકાવવા માટે આપણે રાખ્યું છે, નહીંતર આને કાંઈ કિંમત નથી. મંત્રી સમજી ગયા, ત્યારથી ઠેકાણે આવ્યા. વાત સાચી છે. ગુણની કિંમત છે. આ શરીરમાં બીજું કંઈ નથી, હાડ માંસ. ગુરુના શરીરમાં પણ હાડ માંસ જ છે, તો પણ ગુરુનું શરીર પૂજ્ય છે. તો એનામાં શું છે? એમનું જીવન, એમના જીવનમાં એવું શું છે? એ છે ચારિત્ર્ય, જ્ઞાન, અનુભવ. એટલે જેને આની કિંમત હોય એ જ ઝૂકવાનો છે, બીજો નહીં. શેની કિંમત? ધર્મની. આ બધું ધર્મમાં આવે ને. આ શું છે? જ્ઞાન, ગુણ, ચારિત્ર, તપ, ત્યાગ, સંયમ, સદાચાર. એ શું છે? એ ધર્મ છે. તો ધર્મની અધર્મની વાત, સુખ દુઃખની વાત પતી ગઈ, પુણ્ય અને પાપની વાત પણ પતી ગઈ. ધર્મ અને અધર્મની વાત કરું. માણસના જીવનમાં સૌથી વધુ મહત્વની વાત હોય તો ધર્મ છે. ધર્મનું જીવન એ જ સાચું જીવન છે. અધર્મનું જીવન એ મનુષ્યનું જીવન નથી. પોતાનું પેટ ભરવા માટે બીજાને મારી નાખવા એ પશુનું કામ છે. પોતાનું પેટ ભરવા માટે બીજાને સતાવવા, બચકા ભરવા, ભસવું, ભગાવી દેવું, જૂટવી લેવું, એ બધું જાનવરનું કામ છે. કોઈના ખેતરમાં ઘૂસી જવું અને બધું ખાઈ જવું એ જાનવરનું કામ છે, માણસનું નહીં. અને માણસ પણ એવી રીતે કરે તો પછી એનું જીવન અને મનુષ્યનું અને પશુનું જીવન ફરક ક્યાં રહે? એટલે મનુષ્ય તો ધર્મથી જ ધર્મેણ હીના પશુભિ સમ. શું કહ્યું? ધર્મેણ હીના પશુભિ સમાન. ધર્મ નથી તો જાનવરમાં ને માણસમાં કાંઈ ફેર નથી. ખાલી શરીરનો ફેર છે.
જાનવરનું શરીર છે ને આડું છે અને માણસનું શરીર ઊભું છે, બસ આ મોટો ફેર છે. એટલે જાનવરનું નામ તિર્યન છે. તિર્યન છે, તિર્યન છે એટલે તીરછું, તીરછું જતું હોય એને તિર્યન કહે. તિર્યંચનું મોઢું આમ છે, જમીન સરખું ચાલે છે, અને માણસ જમીનથી ઊભો અદ્ધર થઈને ચાલે. બસ આટલો જ ફેર છે. અને બીજો થોડોક ફેર છે, જાનવરના 4 પગ હોય છે, માણસના 2 પગ. પણ બીજા 2 હાથ છે ને એનાથી ચાલવું હોય તો 4 પગે ચાલી શકાય છે. બહુ ફરક નથી, આમ બહુ જાજો ફેર નથી. અને એક બીજો ફેર છે, કાન. જાનવરના લગભગ કાન મોટા હોય છે, લગભગ ક્યાંક નાના, પણ માણસના નાના છે. બસ આ એક બીજો ફરક છે. અને હજી એક ફરક છે, જાનવરને મોટા ભાગે પૂંછડું હોય છે, માણસને નથી. પણ એક કવિએ એનો ખુલાસો કર્યો કે આ આપણે સમજવા જેવી વાત છે. આમ કેમ થઈ ગયું? 2 જાનવર જ છે, પણ જ્યારે ભગવાને ઘડ્યા ને બધાને ભગવાને ઘડ્યા છે ને, તો ભગવાન જ્યારે ઘડવા બેઠા ને ત્યારે થોડી ભૂલ થઈ ગઈ. ભગવાનનું ધ્યાન રહ્યું નહીં, ક્યાંક બીજે ધ્યાન હશે, એટલે બનાવતા થોડી ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? તો કે 4 ન કરતાં 2 કર્યા. 4 પગને બદલે 2 પગ, પણ બીજા 2 હાથ તો છે, સરવાળે 4. 4 ન કરતાં 2 કર્યા ને લાંબા કાન લાંબા ન કર્યા, ટૂંકા કરી નાખે, ભૂલ થઈ ગઈ. અને પૂંછ ન કરતાં મૂછ કરી, ભૂલી ગયો ભગવાન. પૂંછને બદલે મૂછ કરી નાખી. આખર તો બધું સરખું જ છે. બસ આવા લોકોને માટે આમ કહેવું પડે. ધર્મ વગરનું જીવન એ મનુષ્યનું જીવન. એક રાજાની સભામાં એક પંડિતજી દેશ વિદેશમાં વિચરે, રાજસભાઓમાં જાય, પોતાની વાત કરે, ઇનામ અકરામ મળે, દક્ષિણા મળે, અને એનું ગાડું ચાલે. તો પંડિતજી આવ્યા છે, મોટા શાસ્ત્રી છે, વિદ્વાન છે, કવિ છે. તો રાજાએ માનથી બેસાડ્યા અને થોડી ધર્મ ચર્ચા કરી. પછી રાજા કહે છે, આપ તો મોટા કવિ પણ છો, તો આપની કોઈ કવિતા સંભળાવો. તો પેલા મહેમાન પંડિતજી એક શ્લોક બોલ્યા: યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ. આ શ્લોક કદાચ તમને ભણવામાં આવ્યો છે. તમને સંસ્કૃત આવડતું નથી, મને ખબર છે, પરંતુ આ શ્લોકમાં શું વાત છે એ તમને જરૂર સમજાય. બીજી વાર કહું: યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરત. મનુષ્ય રૂપેણ ખલું પશુભી સમાન. સમજાય ગયું? નહીં સમજાય? એ સમજવું નથી, સમજવું નથી. હા, પણ ક્યારે? હા, બોલ. જેનામાં જ્ઞાન નથી, ધ્યાન નથી, દાન નથી, શીલ નથી, તપ નથી, ત્યાગ નથી, ગુણ નથી, શીલ નથી, ચારિત્ર્ય નથી, મતલબ કે ધર્મ નથી, તો કેવો છે? એ જગત ઉપર ભારભૂત છે, નકામો છે. અને માણસના રૂપમાં એક જાતનું જાનવર જ ફરે છે. પેલા જાનવર જંગલમાં રહે છે, આ ગામમાં રહે છે. પેલા ઘોંસલા માળો બનાવે છે, આ ઘર બનાવે છે. પેલા ગુફામાં રહેતા હોય, આ ઘરમાં રહેતા હોય. બસ આ જાનવર જ છે. આવી વાત કરી તો બધાએ જે સમજતા હતા, જેમને ખબર પડતી હતી, એ બધાએ વાહ વાહ, બહુ સરસ વાત કરી, બહુ સરસ કહ્યું. હવે થયું એવું કે તે વખતે રાજસભામાં રાજાનો પોતાનો જે પંડિત હતો, રાજપંડિત, રાજપુરોહિત, રાજકવિ, એ પણ બેઠો હતો. તો રાજકવિ વિચાર કરે કે આ બહારનો પંડિત આવી અને અહીંયા વાહ વાહ ખાટી જાય, એનો જય જયકાર થાય, અને હું બેઠો, હું કંઈ બોલું નહીં, એ તો ચાલે નહીં. મારે કંઈક બોલવું જોઈએ, અને મારે કંઈક મારું પણ પાણી બતાવવું જોઈએ. એટલે એણે કહ્યું ઊભા થઈને કે મહારાજ, એક વાત કરવી છે. શું છે? બોલો. કે આ પંડિતજીએ જે શ્લોક કહ્યો એ બહુ સારી વાત કરી, વાત તો બહુ સારી છે, અમને બધું બરાબર કહ્યું, પણ એક ભૂલ છે. અરે આમાં શું ભૂલ છે?
સારામાં સારી વાત કરી તો કે ના, વાત તો બરાબર છે, પણ એમણે જે કવિતા કરીને એમાં મોટી ભૂલ છે. બીજાની ભૂલ દેખાડીએ તો મજા આવે. તો માણસની રીત આ છે કે બીજાની ભૂલ કાઢો અને મોટા થાવ. તો રાજાજી કહે છે, અરે આમાં શું ભૂલ છે, કહેશો જરા. અને પેલા પંડિતજી પણ કે ત્યારે બતાવો મારી ક્યાં ભૂલ થઈ. કાંઈ કોઈ ભૂલ નથી. તો કે એક મોટી ભૂલ છે, કાવ્યશાસ્ત્ર પ્રમાણે આ ન ચાલે એવી ભૂલ છે. છંદનો કોઈ દોષ નથી, વ્યાકરણની કોઈ ભૂલ નથી, સાહિત્યની કોઈ ભૂલ નથી, પણ અને ધર્મની વાત કરી એમાં કંઈ ભૂલ નથી, એ તો બરાબર છે. પણ તમે જે ઉપમા આપી છે ને એ ખોટી આપી. હંમેશા ઉપમા બે વસ્તુ સરખી હોય ત્યારે જ અપાય. સરખી વસ્તુની ઉપમા અપાય. એક ઊંચી હોય ને એક નીચી હોય એની ઉપમા અપાય. એક સારી ને એક ખરાબ તો એની ઉપમા અપાય નહીં. આપણે કહીએ ને કે આનું મોઢું ચંદ્ર જેવું છે, તો ક્યાંક સરખાપણું હોવું જોઈએ ને. સરખાપણું શું છે કે ચંદ્ર ગોળ છે, ચમકે છે, એમાં આનું મોઢું પણ ગોળ છે અને ચમકે છે, તો બરાબર છે. અને પેલાનું મોઢું કાળું હોય ને તમે કહો ચંદ્ર જેવું છે, તો આ બરાબર ન કહેવાય. અચ્છા, આમાં ક્યાં ખોટું છે? તો કે તમે શું કહ્યું, જેનામાં ગુણ નથી, જ્ઞાન નથી, તપ નથી, આ બધું નથી, ધર્મ નથી, તો એ માણસ નથી, જાનવર છે. હું એમ કહું છું કે જેનામાં ધર્મ ન હોય, કોઈ ગુણ ન હોય, કોઈને કામ ન આવતું હોય, કોઈને લાભ ન થતો હોય, એનાથી દુનિયામાં કંઈ ફેર ન પડતો હોય, કોઈને કામ ન આવતું હોય, એવા માણસોને આપણે સારા તો નહીં કહીએ. પણ તમે જેને જાનવર જેવા કીધા ને એ બરાબર નથી. કેમ? તો કે જાનવર તો દરેક જાનવરમાં કંઈ ને કંઈ ગુણ છે. તમે કેમ એમ કહો છો જાનવરમાં ગુણ નથી? આનામાં ગુણ નથી અને જાનવરમાં ગુણ નથી, એવું નથી. જાનવરમાં તો ઘણા ગુણ છે. કયું જાનવર એવું છે કે જેનામાં ગુણ નથી? કોઈને કામ ન આવતું હોય, કોઈ ગુણ ન હોય, કોઈ એમાં વિશેષતા ન હોય, એવો એક જાનવર નથી. તો આ બે સરખા કેમ થયા? હંમેશા સરખામણી તો સરખામાં થાય. તો જાનવર આના કરતાં સારા છે જેની પાસે ધર્મ નથી, જેનામાં કોઈ સારી વાત નથી, કોઈને કામ આવતું નથી, એના કરતાં જાનવર સારા. હું સાબિત કરી આપું. બતાવો કયું જાનવર નકામું છે? ગાય, ભેંસ, કૂતરો, બિલાડું. અરે કાગડો હોય કે શિયાળ હોય, વાઘ હોય કે વરુ હોય, એનામાં પણ ગુણ છે. વાઘ ચપળ છે, શિયાળમાં બુદ્ધિ છે, સિંહમાં તાકાત છે, હાથીમાં ગંભીરતા છે. તમે ક્યાં કોની વાત કરો? કયા જાનવરની વાત કરો છો? કોઈ જાનવર એવું નથી કે જે ગુણ વગરનું. એટલે તમારે ઉપમા આપવી હોય તો બીજા કોઈને આપો, જાનવરની નહીં. જાનવરની ઉપમા નહીં આપી શકાય. પેલા પંડિતજી વિચાર કરે કે આણે ભારે કર્યું, હસાવે કરે. વાતે જરા મેળ ખાય છે કે બે વસ્તુ સરખી હોવી જોઈએ. જાનવરમાં ગુણો તો છે, ગાય, ભેંસ, કૂતરા, બિલાડા બધામાં ગુણ છે, કામ આવે છે. એટલે હવે આપણે જવા દઈએ, કંઈ વાંધો નહીં. એટલે એમણે પણ પોતાનું નાક રાખવા માટે ઊભા થઈને કહ્યું, હું આમની વાત સાથે સંમત છું, એમણે મારું ધ્યાન ખેંચ્યું, બહુ સારી વાત, હું થોડો સુધારો કરી નાખું છું. વાત તો બરાબર જ છે, જેનામાં ગુણ નથી એ મનુષ્ય ભારભૂત છે, મનુષ્ય નામને લાયક નથી. પણ કોના જેવો છે? જાનવર જેવો નથી. તો હું એમ કહીશ કે મનુષ્ય રૂપેણ ખલુ મૂર્તિ તુલ્ય, મનુષ્ય રૂપેણ ખરું પુત્રી તુલ્ય. એટલે શું? તો કે માણસના રૂપમાં પૂતળા છે, હરતા ફરતા પૂતળા. જાન છે, પણ જાન હોય તો શું, ન હોય તો શું? પહેલાં પૂતળા, આ એ પૂતળા. પૂતળા માણસ જેવા લાગે ને, એટલે કે આ એ પૂતળું ને આ એ પૂતળું, અને પૂતળું માટીનું હોય એની કાંઈક. માણસના રૂપમાં પૂતળા છે. એટલે ફરી પાછા પહેલાં રાજકવિ ઊભા થઈ ગયા, નહીં ચાલે. કેમ? તો કે પૂતળા નકામા છે એમ તમે કહો છો? આ માણસ ગુણ વગરનો, જ્ઞાન વગરનો, ધર્મ વગરનો માણસ નકામો, અને પૂતળું નકામું ના. પૂતળા તો બહુ કામના છે, પૂતળા ઉપયોગી છે. નહીંતર લોકો ઘરમાં પૂતળા શું કામ રાખે? મંદિરમાં ભગવાનની મૂર્તિ રાખે છે, એ પૂતળું છે, એ શું કામ પૂજાય છે? કંઈક તો હશે ને. તમે આ ઉપમા પણ નહીં આપી શકો. જેનામાં ધર્મ નથી એ પૂતળા જેવો છે એમ નહીં કહેવાય. પૂતળા એના કરતાં સારા છે. અચ્છા, એવું છે?
ચાલો હું નવું નામ આપી દઉં, નવી ઉપમા આપી દઉં છું. મનુષ્ય રૂપેણ ખલું ભસ્મ પુંજ. શું કહ્યું? ભસ્મનો ઢગલો છે, મરીને ભસ્મ થવાનો છે. એક દિવસ મરીને બાળશે ભસ્મનો ઢગલો થવાનો જ છે. આજે જ એને ભસ્મનો ઢગલો સમજી લો. ભસ્મનો ઢગલો છે, રાખનો ઢગલો છે. હવે કંઈ વાંધો છે? મને વાંધો છે. રાજ કવિ કહે મને વાંધો છે. તમે એમ કહેવા માગો છો કે રાખમાં ગુણ નથી. હકીકતમાં રાખમાં ઘણા ગુણ છે, અને સૌથી મોટો ગુણ કયો છે રાખનો? રાખ કામ આવે છે. રાખ કામ આવે છે. લોકો ઘરમાં રાખને ડબ્બા ભરી રાખે છે, ને આજકાલ તો મુંબઈમાં રાખ પણ વેચાય છે. અને એ ભસ્મમાં શું હોય છે? કેટલા બધા રસાયણો, ખનિજો, ક્ષાર હોય છે. જુદા પાડો તો એમાંથી કિંમતી વસ્તુ નીકળે. તો ભસ્મ તો કેટલી કામની છે. તો તમે કહો છો ધર્મ વગરનો માણસ ભસ્મ જેવો છે. ભસ્મ જેવો કેવી રીતે થયો? ભસ્મ એના કરતાં સારી છે. અચ્છા, હવે શું કરવું? પેલા આખર કવિ છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. મળી ગયું, કંઈક તો મળી ગયું અમને. કંઈ વાંધો નહીં, હું બદલી નાખું છું. તમારી વાત સારી છે, તમે મને જ ટેકો આપો છો. હું તો એમ કહું છું તમે મારી વાતને ટેકો આપો છો એટલે મને વાંધો નથી, હું સુધારી નાખું. હવે શું કરશું? તો કે ભસ્મ રૂપેણ ખલુ મંચિતુલ્ય. એક પેલો આવે છે જે ખેતરોમાં ચાડીઓ ઊભો કરે ને, ચાડીઓ ખબર છે? એ લાગે માણસ જેવો. હા, કચ્છીમાં ઓળો અને ચાડીઓ કહેવાય. લાગે બહુથી માણસ જેવો હોય. કંઈ ત્યાં કંઈ છે નહીં, અંદર કંઈ છે નહીં. દેખાય છે માણસ ખાલી, લાગે છે માણસ ખાલી. માણસ જેવું કંઈ છે નહીં એનામાં. તો બસ માણસના રૂપમાં ચાડિયા જેવો છે. હવે તો બરાબર ને? પેલા રાજકવિ ઊભા થઈ ગયા, માથું ધૂળાવે, નહીં ચાલે. અરે પણ હવે શું વાંધો છે? અરે વાંધો મોટો છે. ચાડીઓ જો નકામો હોત, કામ વગરનો હોત, ગુણ વગરનો હોત, તો કોણ ખેતરમાં ઊભું રાખે? ચાડીઓ તો સેવા કરે છે, રક્ષણ કરે છે, ખેતરની રક્ષા કરે છે. અને તમે કહો છો નકામો છે. અને પેલો જેનામાં કોઈ ગુણ નથી, દયા નથી, દાન નથી, શીલ નથી, તપ નથી, ત્યાગ નથી, કોઈ સારી વાત નથી, એ કોને કામ આવવાનું છે? એ તો કામ બગાડવાનું છે, લોકોને દુઃખી કરવાનો છે, સતાવવાનો છે. અને એ દુનિયામાં કોઈને કામ નથી આવવાનું. અને આ તો ખેડૂત ખાસ એને બનાવે છે, સંભાળીને રાખે છે, કેટલું કામ આવે છે. હવે આ નહીં, તમે આ ઉપર ખોટી આપો નહીં ચાલે. હવે શું કરવું? પેલો કવિ માથું ખંજવાળે છે, પણ છતાં એક વસ્તુ મળી ગઈ. મનુષ્ય રૂપેણ ખલુ તૃણેન તુલ્ય. તણખલા જેવો છે. રસ્તામાં તણખલા ઉડતા હોય, નાના નાના તણખલા પવનમાં આમ તેમ ઉડતા હોય. છે કોઈ એની કિંમત? એનું કોઈ મૂલ્ય? કોઈને કામ આવે? તણખલાની શું કિંમત? ઘણા ઉદ્દેશ. એટલે એણે ઉપમા આપી, મનુષ્ય રૂપેણ ખલુ તૃણેન તુલ્ય. તણખલા જેવા છે. હવે તો વાંધો નથી. પેલો રાજકવિ પાછો ઊભો છે કે આ પણ નહીં ચાલે. કેમ નહીં ચાલે? શું વાંધો છે? તો કે તમે એમ કહેવા માગો છો કે તણખલું નકામું છે, પણ તમને ખબર નથી. આ જ તણખલા ખાઈને ગાય, બકરી, ભેંસ, બીજા હરણા જેવા કેટલાય પ્રાણીઓ આ તણખલા ખાઈને જીવે છે. આ તણખલા એનું પેટ ભરે છે, તણખલા એમનો ખોરાક છે, એનામાં કેટલું પોષણ છે. તણખલામાંય ગુણ છે. તો આ ગુણ વગરનું નથી. જે ગુણ વગરનું હોય એને લાવો ક્યાંકથી, ગોતી લાવો. જેનામાં કાંઈ ગુણ ન હોય તો બે સરખા થાય. રાજકવિ બહુ વિચાર કરે, પેલો પંડિત કવિ બહુ વિચાર કરે, પણ હવે કંઈ જતું નથી કે આવી કઈ વસ્તુ રહી દુનિયામાં કે જેને માટે એમ કહેવાય નકામી છે. ઘણી વાર વિચાર કર્યો, પછી ઊભા થઈને હાથ જોડીને કીધું કે હું હારી ગયો. તમારા રાજકવિએ મને હરાવી દીધો. હવે મારી પાસે કોઈ ઉપમા નથી, હું હાર્યો. ત્યારે પણ રાજકવિ ઊભો થાય છે કે ના 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 ના, તમે જરા ખોટું લગાડતા નહીં. મેં તો તમારી વાતને જ ટેકો કર્યો છે,
તમે જે તમે તમે ગમે એટલું કહો, ગમે એટલું કરો, નિર્ગુણી માણસ જેવો, ધર્મહીન માણસ જેવી દુનિયામાં બીજી કોઈ ચીજ નથી. હલકી, નકામી, ખરાબ. માણસ જો બગડ્યો ને તો જાનવર કરતાં પણ ગયો. માનવતાને મૂકે ત્યારે પિશાચથી પણ જાય. કહેનારા કહી ગયા માણસાઈ ખોઈ નાખે તો પછી જાનવર તો શું, પિશાચથી પણ નીચે. પિશાચ હોય, રાક્ષસ હોય, બધાને પણ સતાવે. આ માણસ ધર્મ વગરનો માણસ બધાને સતાવવાનો જ છે. કોઈને સુખ નથી આપવાનો, દુઃખી જ કરવાનો છે. એટલે ધર્મ વગરનો માણસ દુનિયામાં માણસ નામને લાયક નથી. કહેનારા કહી ગયા છે. ચિદાનંદજી મહારાજ એક ઠેકાણે કહે છે, માણસ હોના મુશ્किल है तो साधु कहाँ से હોય, साधु भया तो सिद्ध भया, कहनी न रही कोई, करनी न रही कोई. માણસ હોના મુશ્किल है. એક માણસ જેવા આપણે કહીએ છીએ, માણસ જેવો માણસ એટલે શું વળે? માણસ જેવો માણસ, માણસ તો છે પછી માણસ જેવો માણસ તો કે જેવો હોવો જોઈએ એવો માણસ. માણસ જેવો માણસ, માણસ જેવો ખરેખર હોવો જોઈએ એવો આ છે. માટે માણસ જેવો માણસ. અને ખરા અર્થમાં માણસ બનવું એ બહુ મુશ્કેલ છે. માણસાઈ લાવવા માટે કેટલા ગુણ જોઈએ તમને ખબર છે? શ્રાવકના કેટલા ગુણ જોઈએ? હે, 21. શ્રાવકના ગુણની ખબર છે. સાધુના કેટલા ગુણ છે? સાધુના ગુણની ખબર છે, શ્રાવકના ગુણની ખબર છે. પણ પહેલું પગથિયું માણસાઈનું છે. એના પછી શ્રાવક, એના પછી પહેલાં જુઓ, પહેલાં જન હોય. જન એટલે માણસ. જનતા કે જનતા, જન તો જન એટલે માણસ. પણ એનાથી ઉપર કોણ છે? સજ્જન છે ને. માણસ તો બધા માણસ છે પણ સજ્જન ઓછા હોય છે. સજ્જનથી ઉપર જાઓ તો શું આવે? એનાથી વધારે સારા તો નામ બદલાય ને. જન, સજ્જન, અને એમાંથી આગળ જાઓ તો જૈન. ખરું કે નહીં? સજ્જન તો દુનિયામાં જ્યાં જાઓ ત્યાં મળશે તમને. હા, જોતા આવડે તો. તમારી દૃષ્ટિમાં જ કંઈક દોષ હોય ને તો તમને કોઈ સજ્જન નહીં મળે. તમારામાં જો પરખવાની શક્તિ, તમારામાં સજ્જનતા હોય તો સામાન્ય સજ્જનને ઓળખી શકે. એટલે સજ્જન તમને મળી જ જાય. ગામમાં દુર્જનો પણ હોય, સજ્જનો પણ હોય. પણ કોકને પૂછો ને તો એમ જ આ ગામમાં કોઈ સારું નથી, કારણ કે પોતે એવું હોય એટલે. હા, સજ્જન ઘણા ભલે હોય, એનાથી ઉપર કોણ છે? જૈન. જૈન બને ક્યારે? જન ઉપર 2 માત્રા ચડે ને. સર પૂછી લો, જૈન ક્યારે બને? જૈન જ ઉપર 2 રેપ ચડે ત્યારે ને. એ શેની છે 2 રેપ? જ્ઞાન અને ક્રિયા સમજે અને પછી કરે. જેટલું થઈ શકે કરતો થાય. કરણી તો જ્ઞાન અને ક્રિયાની 2 માત્રા ચડે તો જૈન બને. જન, સજ્જન, જૈન. અને હજી આગળ વધે તો શું બને? આપણે એને શું કહીશું? મુનિ કહીશું, સાધુ કહીશું. જૈનમાંથી પણ આગળ જાય તો શ્રાવક પણ આવે. પછી શું પણ પછી શું આવે? સાધુ પણ આવે. જન, સજ્જન, જૈન, અને આગળ મુનિ. અને એનાથી આગળ કોઈ જાય તો જીન બની જાય. જીન એટલે ભગવાન. પણ પહેલાં જન તો બને પછી બધું બનશે. માણસ હોના મુશ્किल હોય તો સાધુ કહા સે હોય. સાધુ ભયા તો સિદ્ધ ભયા. પહેલાં શાહ બને. શાહ અટક છે ને. શાહ એ શાહ અટક છે, ક્યાંથી આવે છે? શાહ દિનેશભાઈ શાહ વેપારી.
શાહ અટક લખે છે. શાહ ક્યાંથી આવ્યું? ઇતિહાસ એમ બતાવે છે કે શાહ એ સાહુમાંથી આવ્યું છે. આજે પણ સાહુ ઉત્તર પ્રદેશમાં હિન્દી પટ્ટામાં સાહુ અટક ચાલે છે. સાહુ ક્યાંથી આવ્યું? સાહુ સાધુમાંથી આવ્યું. સાધુ બધાએ છે પણ સાહુ ઓછા હોય. સાહુ સાધુ, સાધુનો અર્થ થાય છે સારો. સારો તો સાધુ છે, આ સાધુ છે, સારો માણસ છે. ખાલી માણસ નથી, સારો માણસ આગળ એક શબ્દ લગાડવો, સારો માણસ, માણસ જેવો માણસ. સાધુ સાધુ કરતાં કરતાં સાહુ થઈ ગયું, અને સાહુ કરતાં કરતાં શાહ થઈ ગયું, અને શાહ કરતાં કરતાં ખાલી શાહ કરીને શાહ વીરજી, શાહ ભીમસિંહ, શાહ લખનસિંહ, શાહ થઈ ગયું. એ તો બોલવામાં થઈ ગયું. મૂળ શબ્દ છે સાધુ, સારો. સૌથી પહેલાં તો સારા બનવું પડશે. પહેલાં નીતિ લાવવી પડશે, સજ્જનતા લાવવી પડશે. આ ગુણો વગર કાંઈ કિંમત નથી, એ વાત આપણે કરતા હતા. એક સારા માણસમાં પણ ગુણો હોય, એક સાધુમાં ગુણો હોય, અને ગુણો વધારતા જાઓ તો પછી છેલ્લે ભગવાન તો બનવા માટે છૂટ છે. તો ગુણની કિંમત છે એ વાત આપણે કરતા હતા. ગુણો એટલે ધર્મ, દયા, દાન, કરુણા, ત્યાગ, તપ, સંયમ, સદાચાર, નીતિ, ન્યાય, આ બધું, ક્ષમા, મૈત્રી, કરુણા, આ બધું ગુણો છે, અને ગુણો એ જ ધર્મ છે. અને આ ગુણો ક્યાંય બજારમાં વેચાતા મળતા નથી, ક્યાંય કોઈ તૈયાર મળતા નથી. ગુણો કેળવવા પડે છે. એટલે ધર્મ અને અધર્મને જીવનમાં સમજવા પડશે, અને ધર્મને માટે કંઈક કરવું પડશે. ધર્મના તત્વોને જીવનમાં ઉતારવા પડશે, પોતાની મેળે નહીં આવે. એટલે ધર્મ અને અધર્મનું મહત્ત્વ સમજીએ, અને એના માટે કંઈ ને કંઈ પ્રયત્ન કરતા રહીએ, ધર્મની આરાધના કરતા રહીએ. એટલે કે ગુણોને આપણા જીવનમાં ઉતારતા જઈએ, તો આપણું જીવન, મનુષ્યનું જીવન સાચા અર્થમાં જન અને સજ્જનનું જીવન, અને પછી સાધકનું, પછી સાધુનું, પછી સિદ્ધનું બધું થાય. એ માટે પુરુષાર્થ કરવો જોઈએ, વિશેષ અધિકાર.